વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરનો ઇતિહાસ અનેરો છે। ત્યારે સોમનાથ મહાદેવના મંદિરની રક્ષા માટે હમીરજી ગોહિલ સાથે વેગડા ભીલ જેવા મહાન યોદ્ધા, જેને મંદિરની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપતા એકવાર પણ ના વિચાર્યું હતું, એવા વેગડા ભીલની પુણ્યતિથિ નિમિત્તે વેગડા ભીલના સમાજના લોકોએ તેમની પૂજા અર્ચના, ધ્વજારોહણ અને ધાર્મિક કાર્યક્રમ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। जय माताजी, जय वेगड़ाजी भील। मारू नाम भील राजूभाई मोहनभाई भील, गाम करसाल, तालुको महुआ, जिल्लो भावनगर। आज अमे जे वेगड़ाजी भीले जे सोमनाथनी माटे बलिदान आपेलू छे ते निमित्ते तारीख 24/2 ना रोज अमे अहींया सत्यनारायण भगवाननी कथा करवा छ भील परिवार समस्त आवेलो छे अने अहींया एनुं टेचुं पण एक मूकवामां आवेલું છે કે વીર કોળી વેગડાજી ભીલ એનું ગૌરવ આખું કોળી સમાજ પણ લઈ શકે। ગુજરાતની માલપોર જેટલા કોળી છે એ કોળી ને સુધી આ મેસેજ પૂગવો જોઈએ કે ભાઈ આપણા પૂર્વજો સોમનાથની માટે બલિદાન પણ આપેલું છે। એવા વીર પુરુષને આપણે આજે એના પટાંગણની માલપોર સત્યનારાયણ ભગવાનની કથા રાખેલી છે અને આને તો એવા કાર્ય કરેલા છે કે જે સોમનાથની માટે વિધર્મીઓ દ્વારા હુમલા કરવામાં આવેલા હતા, આને પોતાના દેહનું બલિદાન આપી દીધું સોમનાથના મંદિર હાથે। એટલે સોમનાથની માલપોર આવતા પહેલા એક ધજા હમીરજી ગોહિલના શરણમાં ચડે છે અને એક વેગડાજી ભીલના શરણમાં ચડે છે અને આનું ગૌરવ આખો કોળી સમાજ પણ લઈ શકે છે। જય સોમનાથ, જય વેગડાજી। केशवभाई भील, गाम सत्रा, तालुको महुआ, जिल्लो भावनगर। आज अमे अमरा वेगड़ाजी कालाजी समृद्धि ट्रस्ट ना ट्रस्टी गणो छे अने अमे आज अमरा दादानो 19मो हवन गयो छे अने जे अनावरण विधिनो आज अमरो दिवस छे 24/2/2025 नो आज दिवस छे। आज अमे अमरा दादाना मूल स्थान पर कथाનું આયોજન રાખેલું છે અને કથાના આયોજન નિમિત્તે અમે આજે પરિવાર બહોળી સંખ્યામાં અહીંયા ભેગા થયેલા છે, ઉપસ્થિત છીએ અને તેના કથાના નિમિત્તે અમે આજે આયોજન રાખેલું છે। અમે ઘણા લાંબા સમયથી અહીંયા આયોજન કરીએ છીએ। દાદાનો હવન હોય અખાત્રીજનો દર વર્ષે અને અમારા પૂર્વજોએ આ વેગડાજી ભીલે 17 વખત જ્યારે સોમનાથ ઉપર ચડાઈ કરી ત્યારે અમારા દાદાએ એમાં શહીદી વરેલી છે। હમીરજી ભીલ, હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલ આ બંને પૂર્વજોએ આની અંદર જે બલિદાન આપેલું છે એનો આજે અમે દિવસ ઉજવીએ છીએ।